આપણે જઈશું આજે બારેજા ખુખરમાં મેલડી માના મંદિરમાં સાનિધ્યમાં આપણે દર્શન કરવા. બધો ભાવિ ભક્તોને નમ્ર વિનંતી છે, કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. માં ખુખર મેલડી માના દર્શન કરજો. હર રવિવારે માની ગાડી થાય છે, તો હું દર રવિવારે માં ખુખર મેલડી માની ગાદીએ જાઉં છું. જય શ્રી રામ. ફાઇનલમાં આપણે નીકળી ગયા છે બારેજા માટે, માં ખુખર મેલડી માના દર્શન કરવા માટે. આપણે ગાડી પાર્કિંગ કરી દઈશું. અહીંયા આપણે પાર્કિંગની બહુ સારી સુવિધા છે, તો માને સાનિધ્યમાં ગાડીની પાર્કિંગ છે. તો હવે આપણે રિક્ષા પણ અંગાતી હતી, ગાડીની પાર્કિંગ હવે કરી લઈએ છીએ. તો આગળ વધીએ. હવે ખુખર મેલડી માના સાનિધ્યમાં સામે પ્રવેશ ચાલુ છે. એમાં ખુખર મેલડી માનો હું પણ એક માનતા કરવા માટે ખુખર મેલડી માને ઘરે ગયો, તો મને પણ મારા ઘરે એક લક્ષ્મી આપી છે એમાં ખુખર મેલડી. તો જેટલો માનો આભાર માનું છું એટલો ઓછો છે. જય શ્રી રામ. ખુખર મેલડી માં બારેજાવાળી સદાય માં મારો ભવાની મારી માને બધા સાચવી રાખજે, મારા પરિવારને સાચવી રાખજે સદાય. જય મારી ખુખર મેલડી બારેજાવાળી. રામ માળી રામ. માની સાનિધ્યમાં ફાઇનલનો પહોંચી જ ગયો છો. તમે બધા દર્શન કરી શકો છો. આગળનો વિડીયો હું મૂકું છું, તમે જોઈ દર્શન જય.